અંદર મોટો ઉત્સવ થયો છે. પણ હવે શું થયું કે ભગવાનના કપડા બગડ્યા, બધા ગોપ મિત્રોના કપડા બગડ્યા. કનૈયો વિચાર કરે કે જો આના કપડા પહેરીને પાછા બગીચામાં જાઉં નંદ બાબાને ખબર પડી જશે. એક તો કઈને મોકલ્યા છે છાના માના જાજો ને છાના માના પાછા આવજો. અને એમાં નંદ બાબાએ કીધું છે જો ક્યાંય આડાવડા થયા એટલે વારો પાડી. કનૈયો કે આ કેસ આઈને પતાવીને જવાય. અને એમાં એક સામે દૂરથી એક ધોબી હાલ્યો આવે અને કનૈયાએ બલરામજી મહારાજને કીધું કે મોટા ભાઈ ધોબી આવે છે. પેલા ધોબીને વાળ્યો ને કનૈયો આનંદમાં આવ્યો. બલરામજી મહારાજે કીધું કનૈયા એની પાસે જે કાંઈ માગે નિરાતે માગજે, મર્યાદાથી વાત કરજે. અને જ્યાં પેલો ધોબી આવ્યો ને ધોબીને પૂછ્યું કે ભાઈ આ શું તારા હાથમાં? ધોબી પણ છે ને અભિમાનીનું પૂતળું હતું. એટલે ધોબીએ કીધું કે ભાઈ આ તો કપડા છે અમારા કંસ મહારાજના. કનૈયો કઈ કામ કરે આ બધા કપડા અમને આપી દે, અમારા કપડા બદલ્યા, અમારે આ કપડા પહેરવા અમને કપડા આપી દે ગમે એમ કહી. ધોબી કે તમે ક્યાં ગામડાના અભણ ગોવાળિયા ક્યાં અમારા કંસ મહારાજ તમને આ કપડા પહેરવા આપું કેવું? કનૈયો કે આપી દે. કીધું ને એક વાર. ધોબી કે આ કપડા તમને ન મળે. ભગવાને એક વાર કીધું, બે વાર કીધું, ત્રણ વાર કીધું, ઓલો ન માન્યો, એક થપ્પટ મારી ને રામ બોલો ભાઈ રામ. ધોબી ભાઈ વી. પણ હવે થયું કેવું કે કપડા તો બધાએ લઈ લીધા, પેલો ધોબી વીયો ગયો. પણ કંસના કપડા એટલે કોઈને મોટા પડ્યા, કોઈ ટૂંકા પડ્યા, કોઈને માપ થયું, કોઈ ન થયું, આવી પરિસ્થિતિ. અને એમાં એક કનૈયો દરજીની દુકાન ભાળી ગયો. અને કનૈયાને થયું કે હાલો ના દરજીને કઈ સરખા કરી દે. પણ આ દરજી ઓલા ધોબીની દશા જોઈ ગયો. એટલે ધોબી મનમાં વિચાર કરે, દરજી મનમાં વિચાર કરે કે ઓલો આવે છે જે કે ઈ કરી દેવું જોઈએ ને કમણાલા ધોબીનું જોયું એવું આપણું થાય. અને આવીને ભગવાને કીધું કે ભાઈ અમારા બધાના કપડા સરખા માપ ના કરજો, આમાં કોઈને મોટા પડે ને કોઈ ટૂંકા પડે. દરજી કે લાવો લાવો ફટાફટ. દિવાળીનો મહિનો હતો પણ દરજીએ કરી દીધું. તોય કપડા સરખા કરીને પેલા દરજી આપ્યા ને ભગવાને કીધું કે ભાઈ મારી પાસે અત્યારે બીજું તો કઈ છે નહીં, પણ હું તમને આશીર્વાદ આપું, જાઓ દરજીના દીકરા જીવે ત્યાં સુધી સીવે. આ ભગવાનના આશીર્વાદ છે. દરજીના દીકરા જીવે ત્યાં સુધી સીવે. આગળ જતા ભગવાનને સુદામા નામનો એક માળી મળ્યો છે. પુષ્પોની માળા લઈને આવે છે ને સુદામા નામના માળીએ માળા છે ભગવાનને પહેરાવી અને ભગવાને એને વિશુદ્ધ પ્રેમની સંપત્તિનું દાન કર્યું છે. થોડે આગળ ગયા ભગવાનને કુબજા મળી. ભગવાને જોયું કે 8 અંગે વાકી છે, હાથમાં ચંદનનું પાત્ર છે. કુબજાને પૂછ્યું કે કઈ બાજુ? અને પેલી કુબજાએ કીધું કે અમારા કંસ મહારાજ રોજ પોતાના લલાટની અંદર ચંદન કરે છે, માટે ચંદન આપવા માટે જાઉં છું. પણ જો કૃષ્ણ અને બલરામ તમે બંને ભાઈઓ મથુરામાં આવ્યા છો, તમારે ચંદન કરવું હોય તો તમને આપું. પેલી કુબજાએ ભગવાનને ચંદન આપ્યું છે. અને એ વખતે ભગવાને પોતાના જમણા પગનો અંગૂઠો કુબજાના પગ ઉપર એવો દબાયો, પેલી 8 અંગે વાકી હતી ને ભગવાને સીધી કરી નાખી. સરસ મજાનું રૂપ ભગવાને આપ્યું છે. કુબજાએ ભગવાનને કીધું પરમાત્મા ઘરે પધારો. અને ભગવાને કીધું કે અત્યારે નહીં, સમય આવે આવી જઈશ. બ્રાહ્મણોને મળ્યા છે, વેપારીઓને આશીર્વાદ આપ્યા અને ધનુષ યજ્ઞની અંદર ધનુષ્યનો ભંગ કરી અને ભગવાન ફરીવાર બગીચામાં. હવે રામે જ્યારે ધનુષ તોડ્યું ત્યારે સીતાજીને શાંતિ થઈ. અહીંયા કનૈયાએ ધનુષ તોડ્યું તો હવે કંસને ધ્રુજારી ઉપડી ગઈ છે. ભાગવત તો લખે છે કે જ્યારે ભગવાને ધનુષ્યનો ભંગ કર્યો ને એ સમયે કંસને પોતાનું મોત દેખાવા માંડ્યું. અને એ જ વખતે કંસે રાજસભા બોલાવી છે. ભગવાનને મારવા માટે થઈને કંસ અનેક એવા પ્રયત્નો કરે છે. એમાં ગુલિયાપીડ હાથીની સાથે આજ કંસે એ યુદ્ધ કરાવે છે. નગરના દરવાજેથી કૃષ્ણ અને બલરામનું આગમન થઈ જાય. બેઠી છે એ રંગમંચ ઉપર પેલો કંસ પોતાની બંને પત્ની અસ્તિ અને પ્રાપ્તિ એ બંનેને લઈને ત્યાં બેઠો છે.
અને એમાં નગરના દરવાજેથી જ્યાં કૃષ્ણ અને બલરામનું આગમન થયું ને ત્યાં તો પેલો કંસ મારો 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 ના નાદ કરવા ગોલિયા પીડ હાથીને સુરાપાન કરાવી ગાંડો ટૂર બનાવવામાં આવ્યો અને એ જ વખતે પેલા વેલા ભગવાન શ્રી કૃષ્ણને પેલા હાથીની સાથે યુદ્ધ કર્યું અને ગોલિયા પીડ હાથીની સાથે ભગવાન યુદ્ધ કરે નંદ બાબા પણ રાજસભાની અંદર છે નંદ બાબાએ ભગવાનને પ્રાર્થના કરે કે હે પરમાત્મા મારા બાળકની રક્ષા કરજો થોડીવાર પેલા ગોલિયા પીડ હાથી પડી જાય થોડીવાર ભગવાન પડી જાય અને એ જ વખતે ભગવાને પેલા હાથીનું પૂંછડું પકડી અને એક જ પ્રહાર કર્યો અને ગોલિયા પીડને ભગવાને વધ કંસે પેલા ચાણોરને મુષ્ટિકને આજ્ઞા આપી કે જાઓ ભગવાનની સાથે યુદ્ધ કરો અને આ બાજુ ચાણોરની સાથે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ કરે મુષ્ટિકની સાથે બલરામજી મહારાજ યુદ્ધ કરે બંને વચ્ચે ભયંકર યુદ્ધ થવા લાગ્યું પેલો કંસ રાડે રાડ કરે મારો 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 કૃષ્ણને મારો કોઈ બલરામને મારો આજ કૃષ્ણની અંદર મને મારા પ્રાણ દેખાય અને એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ ચાણોરની ઉપર એક જ મુષ્ટિકાનો પ્રહાર કરી પોતને ઘાટ ઉતાર્યો અને બલરામજી મહારાજ મુષ્ટિકની હારે યુદ્ધ કરતા હતા અને કનૈયાએ રાડ પાડી મોટા ભાઈ હવે વાર લગાડો માં મામા રાહ જોવે મામાને હવે મોત દેખાવા બલરામજી મહારાજે મુષ્ટિકનો વધ કર્યો અને એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એ સભાના સિંહાસન ઉપર બેઠેલા મામા કંસની પાસે આવીને મામા કંસને કીધું બોલ મામા કંસનો મુકટ પડી ગયો અને પેલો કંસ કન્યા મને છોડી દે મને મૂકી દે અને કન્યાએ એટલું કીધું કે મામા મારી માં દેવકીએ આમ જ તને એકવાર નહીં 6 વાર પ્રાર્થના કરી મામા તે મારા 6 ભાઈઓને મારી નાખ્યા આ તારા એક પાપ ગણી દે આન પેલો કંસ રાડે રાડ મારો આ કૃષ્ણને કોઈ મારો અને એ જ વખતે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ કંસની સાથે ભયંકર એવું યુદ્ધ કર્યું છે અને આ બાજુ અસ્ત્રને પ્રાપ્તિ દે આજ ભગવાનને પ્રાર્થના કરી અને બલરામજી મહારાજ રાજસભા આખી ભરાઈને બેઠી છે એમાં ભગવાન શ્રી કૃષ્ણએ કંસની ઉપર એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો આકાશમાં પુષ્પ ઉછળે કંસનો વધ થયો અને જય જયકાર બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય માંડ મર્યો ભાઈ તો સુરેશભાઈ કથાકારોનો શ્વાસ ચડી જાય ભગવાનને શું થયું હશે મારો અને આમે પાપી હોય ની બહુ મરે નહીં ફટાફટ જોજો હવે વેવાય ભલે આવે તમે ફટાકડા ફોડો એમ કે કંસ મરી જાય ભગવાને કંસનો વધ કર્યો છે અને કંસને મારી ઉગ્રસેન મહારાજને બંદીખાનેથી મુક્ત કર્યા છે અને એ પછી ભગવાન વસુદેવ અને દેવકીને મળવા મથુરાના કારાગૃહમાં મથુરાના કારાગૃહની અંદર આવી અને કનૈયાએ સાદ કર્યો માં એ માં દેવકી વસુદેવ અને દેવકી મથુરાના કારાગૃહની અંદર ભગવાનનું સ્મરણ કરે પણ જ્યાં માં શબ્દ સાંભળ્યો ને અને દેવકીના પયોધરાની અંદરથી દૂધ પ્રગટ થયું છે વસુદેવને એટલું કીધું કે નાથ મારો લાલો મને મળવાયો એવું મન લાગે અને વસુદેવે એટલું કીધું કે દેવકી આપણો લાલો તો ગોકુળમાં છે તને તો કંઈક સ્વપ્ન દેખાય છે અને ત્યાં તો કનૈયાએ સાદ કર્યો કે માં હું તારો કનૈયો તારો દીકરો તને મળવા આવ્યો છે અને જ્યાં દેવકીએ ભગવાનની સામે દ્રષ્ટિ કરીને આહા આપણું ભાગવત એમ કે છે કે 11 વર્ષ અને 52 દિવસનો જે વિયોગ હતો ને માં દેવકીનો એક જ ક્ષણની અંદર ભસાઈ ગયો અને કનૈયાએ આવીને પ્રણામ કર્યા વસુદેવને દેવકીને કીધું કે મારા લીધે બહુ દુઃખ ભોગવવું પડ્યું નહીં દેવકીએ કીધું કે પ્રભુ કઈ વાંધો નહીં તમારા એક દર્શનની ઝાંખી થઈ ગઈ ને અમારું જીવન પવિત્ર થઈ ગયું બાપ
વસુદેવ અને દેવકીને ભગવાન મળે છે ને ત્યાં નંદ બાબા આવે છે. નંદ બાબાએ આવીને કનૈયાને એટલું કીધું કે લાલા, અમે ગોકુળની અંદર જવા માટે હવે રજા જોઈએ છે, અમને રજા આપો. કનૈયો વિચાર કરે કે મારી માં યશોદાને મૂકીને આવ્યો, મારી યશોદાનો વિયોગ મને ખબર છે. નંદ બાબાને ભેટીને લાલો રડી પડ્યો છે. નંદ બાબાને એટલું કીધું ભગવાને, બાબા મારી માં યશોદાને એટલું કહેજો તારો લાલો તને બહુ યાદ કરે. મહારાજ સાથે મારી માં યશોદાને એટલું કહેજો કે આજ પછી હવે લાલાના નામની તરે કોઈ ગોકુળમાં ફરિયાદ કરવાની આવે. મારી માએ મારા માટે થઈને બહુ સાંભળ્યું, બહુ સહન કર્યું. તારો દીકરો ચોર છે, તારો દીકરો તોફાની છે. બાબા મારી માં યશોદાને એટલું કહેજો તારો દીકરો ક્યારેય તને ભૂલશે. નંદ બાબા ભેટીને ભગવાન રડી પડ્યા છે. અને એ વખતે મથુરાની અંદરથી નંદ બાબાએ વિદાય લીધી છે. ધીમે ધીમે બંને ભાઈઓ મોટા થવા લાગ્યા છે. યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવ્યા છે અને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ સાંદીપની ઋષિના આશ્રમની અંદર ઉજ્જૈનની અંદર વિદ્યા અભ્યાસ માટે ગયા છે. આ સાંદીપની આમ તો કાશીના બ્રાહ્મણ છે, પણ ઉજ્જૈનમાં રહીને વિદ્યા અભ્યાસ કરે છે. કૃષ્ણ અને બલરામ બે સાંદીપની ઋષિના આશ્રમની અંદર આવ્યા છે અને પહેલા વેલા ત્યાં ભગવાનને સુદામાની સાથે મિત્રતા થઈ છે. કૃષ્ણ અને બલરામે ટૂંક સમયની અંદર 64 દિવસની અંદર સઘળી વિદ્યા શીખી લીધી છે. 64 પ્રકારની વિદ્યાની અંદર ભગવાન નિપુણ બન્યા છે. એમાં એક દિવસનો સમય અને પોતાનો વિદ્યા અભ્યાસ પૂરો કરીને ભગવાન જ્યારે વિદાય થતા હતા ને ત્યારે સાંદીપની ઋષિની પાસે જઈને ગુરુજીને એટલું પૂછ્યું કે બોલો આપણે દક્ષિણામાં શું આપવું? એટલે ગુરુજીએ એવું કીધું કે ભાઈ મારે તો કઈ જોતું નથી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગુરુ પત્નીની પાસે આવ્યા. ગુરુ પત્નીએ એવું કીધું કે કનૈયા જો તારે કાંઈ દેવું હોય ને તો મારો એક મૃત પુત્ર પાતજન્ય નામનો રાક્ષસ લઈ ગયો છે, એની પાસે તું મને પાછો લાવી મૃત પુત્રને આપ. શું કામ આવું કીધું ભાઈ? ગુરુ પત્ની એવી કથા સાંભળેલી કે મા દેવકીના મરી ગયેલા 6 પુત્ર ભગવાને પાછા અપાવ્યા. ગુરુ પત્ની એવું કીધું કે મેં સાંભળ્યું છે કે મા દેવકીના તે પુત્રોને પાછા અપાવ્યા. જો કનૈયા હવે તારે કઈ દેવું હોય તો મને મારો મૃત પુત્ર લાવ. અને ભગવાન પાતજન્ય નામના રાક્ષસની પાસેથી મૃત પુત્ર લાવી સજીવન કરી અને ગુરુ દક્ષિણા આપે છે. પરિવાર ભગવાન મથુરાની અંદર વધાર્યા છે. ઉગ્રસેન મહારાજને રાજગાદી સોંપી છે અને ત્યાં શ્રીમદ ભાગવતની અંદર ઉદ્ધવ ચરિત્ર બતાવવામાં આવ્યું. આવો 2 મિનિટ ભગવાનનું કીર્તન કરી પછી ઉદ્ધવ ચરિત્ર તરફ પ્રયાણ કરી અને પછી ભગવાનના લગ્નની કથામાં દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મનમાં જ્ઞાન કાઢી રે. દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ છે, એને મને માયા લગા રાધારણ છોડ છે, એને મનમાં જ્ઞાન ગાતી રે. ગઢડાનો નાથ મારો રાધારણ છોડ છે, એને
મારો રાધારણ છોડ છે એને મનમાં ખ્યાલ ખાતી મોલેરાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા ગાડી મારા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા ગાડી મારા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા ગાડી રે એને મને માયા લગાડી રે બોલો યશોદાનો નાથ મારો રાધારણ છોડ છે એને મનમાં યાદ ખાતી રે યશોદાનો મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બોલો દેવકીનો લાલ મારો રાધારણ છોડ છે એને મનમાં યાદ ખાતી રે દેવકીનો લાલ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બોલો વસુદેવનો લાલ મારો રાધારણ છોડ છે એને મનમાં યાદ કાઢી રે વસુદેવનો લાલ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બોલા કંસનો કાળ મારો રાધારણ છોડ છે એને મનમાં યાદ કાઢી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા ગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા ગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા ગાડી રે એને મને માયા લગાડી રે બોલો સબરીનો રામ મારો રાધારણ છોડ છે એને મનમાં યાદ ગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે બોલી ગોપીઓનો નાથ મારો રાધારણ છોડ છે એને મનમાં યાદ ગાડી રે ગોપીઓનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એને મને માયા ગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા ગાડી મારા વાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી એને મને માયા લગાડી રે બોલો દ્વારિકાનો નાથ મારો રાધારણ છોડ એને મને માયા લગાડી રે
લગાડી રે એને મને માયા લગાડી રે દ્વારકાનાથ મારો રાજા રણ છોડ એને મને માયા લગાડી રે દ્વારકાનાથ મારો રાજા રણ છોડ એને મને માયા લગાડી રે 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 यस्य स्मरणमात्रेण जन्म संसारबन्धनात् विमुच्यते नमस्तस्मै विष्णवे विष्णवे ઉદ્ધવ ચરિત્રની કથા બતાવે છે. બેનો અવાજ કેરા વગર ધીમે ધીમે નીકળી જાઓ. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું જન્મ નક્ષત્ર છે. મથુરાની અંદર મોટો ઉત્સવ થયો છે. આખી મથુરા નગરીને શણગારવામાં આવી છે. મથુરાના રાજમહેલની અંદર મંગલ વાજિંત્રો વાગે છે. સાંજ પડી અને મથુરા નગરીની દીપમાલાઓના દીવડાઓથી મથુરા નગરી ઝગમગવા લાગે છે. એ સમયે વસુદેવના ભાઈ દેવભાગનો પુત્ર, આમ તો એમનું નામ બૃહદબલ હતું, પણ ઉદ્ધવ તરીકે પ્રખ્યાત, ભગવાન શ્રી કૃષ્ણના અંતરંગ સખા છે ઉદ્ધવજી. ભગવાનની કથાને જ્યાં સુધી લઈ જવાય ત્યાં સુધી લઈ જાય, બાકી ભગવાન આવશે લગ્ન કરી દેવું, આપણે કથા કાલ કરશું, મારે ક્યાં ઉતાવળ થાય. કારણ કે આવી ગયા પછી કથામાં મજા નહીં આવે, પછી બધા એનો જીવ લગ્નમાં જશે, મને પછી એ આનંદ નહીં આવે. એટલે કાલે નિરાતે આપણે લગ્નની કથા સાંભળશું. અત્યારે વેવાય આવે ત્યાં સુધી સંભળાય એટલું સાંભળી લ્યો. ભગવાન શ્રી કૃષ્ણનું જન્મ નક્ષત્ર ઉજવાય છે મથુરામાં, અને એમાં પેલા ઉદ્ધવજી આવ્યા છે. જોયું તો ભગવાન ક્યાંય દેખાતા નથી. ઉદ્ધવજી આવીને માં દેવકીને પૂછ્યું કે માં પ્રભુ ક્યાં છે? માં દેવકીએ કીધું કે હશે ક્યાંક, જોવો ને તપાસ કરો, ક્યાંક જોવા મળશે. અને ઉદ્ધવજી ગયા ઝરૂખાની અંદર જોવા માટે ગયા ને, અને આજ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા એ ગોકુળ તરફ દ્રષ્ટિ કરી અને પોતાના આંખની અંદરથી આંસુ વહાવે. ઉદ્ધવજીએ જૈન ભગવાનને એટલું કીધું, પ્રભુ આપ રડો છો? ભગવાને કીધું, ઉદ્ધવ હું રડતો નથી, મને તો કોઈ રડાવે છે. પ્રભુ આપણને કોણ રડાવે? હા ઉદ્ધવ, ઉદ્ધવ મને મારી ગોકુળની યાદ આજ રડાવે છે. ઉદ્ધવ મને મારી માં યશોદાનો પ્રેમ આજ રડાવે છે. એટલું જ નહીં, નંદ બાબાનું વાત્સલ્ય મને રડાવે છે. ઉદ્ધવ મારી પેલી ગાંડી ગોપીઓની યાદ મને આજ રડાવે છે. ઉદ્ધવ મોહી બ્રજ વિસરત નાહી. ઉદ્ધવ હું મારા વ્રજને ભૂલી નથી શકતો, ઓજી વિસરી નથી શકતો. ઉદ્ધવજી આજ ભગવાનની પાસે જ્ઞાનની મોટી મોટી ચર્ચા કરવા. પ્રભુ એ તો ભાગ્યમાં હોય ત્યાં સુધી સાથે રહેવાનું હોય. યોગ વિયોગ સંયોગની વાતો ઉદ્ધવજી મોટી મોટી કરવા લાગ્યા, અને ભગવાનને થયું ઉદ્ધવને તો પોતાના જ્ઞાનનું અભિમાન છે.
તૃષ્ણીનાં પ્રવરો મંત્રી કૃષ્ણસ્ય દયિતઃ સખા શિષ્યો બૃહસ્પતે સાક્ષાત ઉદ્ભવો બુદ્ધિસત્તમઃ. ઉદ્ધવ જ્ઞાનની વાત કરવા લાગ્યા અને ભગવાનને થયું કે ઉદ્ધવને તો પોતાના જ્ઞાનનું અભિમાન છે. ઉદ્ધવે એટલું કીધું કે પ્રભુ જો તમે મને રજા આપો ને તો હું જ્ઞાનનો સંદેશો લઈ અને ગોપીઓની પાસે જાઉં, તમારા જ્ઞાનનો સંદેશો ગોપીઓને દી આવું. અને મહારાજ તમે પેલી ગોપીઓ કરતા કરતા રડો છો, પણ એ ગોપીઓમાં શું લેવાનું આટલો બધો પ્રેમ કે તમે ગોપીઓની પાછળ ગાંડા થયા? ભગવાને એટલું કીધું કે ઉદ્ધવ તને કેમ સમજાવું કે મારી ગોપી કોને કહેવાય? એ વખતે ભગવાનને થયું કે ઉદ્ધવને જ્ઞાનનો સંદેશો લઈને મોકલો ને એટલે એને બધી ખબર પડી જશે મારું ગોકુળ શું છે, મારી માં યશોદા શું છે, મારી પેલી ગાંડી ગોપીઓ શું છે. અને આજ નંદલાલાને માતા યશોદાજી યાદ આવે છે. જ્યારે માં યશોદાની યાદ આવીને ઉદ્ધવને કીધું કે જાઓ ઉદ્ધવ સંદેશો લઈને જાઓ તમે. छपन भोग ही स्वाद ना भरेला, छपन भोग ही स्वाद ना भरेला, माखण ने मिश्री मारी रही गई गोकुल नंदलाला ने माता यशोदाजी सांभरे, ममतानी मूर्ति मारी रही गई गोकुल. નંદલાલાને આજ માં યશોદાની યાદ આવી. ઉદ્ધવને કીધું કે ઉદ્ધવ આલ્યો જ્ઞાનનો સંદેશો લઈને જાઓ, પણ ઉદ્ધવજી યાદ રાખજો કે મારું પીળું પીતાંબર અને મારો રથ લઈને જજો, નકર તમને ગોકુળમાં કોઈ ભગવાન કે બોલાવશે. ઉદ્ધવજી આજ ભગવાનનો રથ લઈ પીળું પીતાંબર ધારણ કરીને ગોકુળની અંદર આવ્યા. ગોકુળની અંદર પ્રવેશ કરતાની સાથે જ ઉદ્ધવજીને એક ગોપી મળી છે. ઉદ્ધવજીએ પેલી ગોપીને નંદ બાબાનું ઘર પૂછ્યું છે. પેલી ગોપીએ એટલું કીધું કે મહારાજ અમારી માં યશોદાને ઘરે જવું. હા ગોપી ક્યાં આવ્યું તમારે? યશોદા અને નંદ બાબાનું ઘર. મહારાજ પણ તમે કોણ છો એ બતાવો. અરે ગોપી હું ઉદ્ધવ છું. ઉદ્ધવ કોણ? મહારાજ થોડા સમય પહેલા આવો જે રથ આવ્યો તો અને અમારો જે હૃદયનો કટકો કહેવાય ને એ અમારા ભગવાનને લઈને એ રથ ચાલ્યો ગયો. ઉદ્ધવ જો હવે તમને નંદ બાબાનું ઘર બતાવે ને તો તમે અમારી માં યશોદા નંદજીને લઈને વ્યા જશો તો? ઉદ્ધવજી એટલું કીધું હું તો પરમાત્માનો સખા છું, મથુરાથી આવું છું, કનૈયાનો સંદેશો લઈને. અને પેલી ગોપીઓએ ઉદ્ધવને એટલું કીધું કે ઉદ્ધવ જો આ પાણીનો ધોરિયો ચાલ્યો આવે ને, આ પાણીના ધોરિયે ધોરિયે તમે ચાલ્યા જાઓ, જે જગ્યા ઉપર આ ધોરિયો પૂરો થાય એ નંદ અને યશોદાનું ઘર. ઉદ્ધવ વિચાર કરે કે આ કયા પ્રકારનું સરનામું, પાણીના ધોરિયા વાળું. પણ જ્ઞાની છે ને, જ્ઞાનીઓને જાણવાની ટેવ બહુ હોય કે રહી ન શકે. અને ઉદ્ધવે પૂછ્યું તરત ગોપી આ કેવું સરનામું? પાણીના ધોરિયે ધોરિયે ચાલ્યા જાઓ, જે જગ્યાએ ધોરિયો પૂરો થશે ત્યાં નંદ બાબાનું ઘર. પેલી ગોપીએ એટલું કીધું કે મહારાજ મથુરાથી આવો. હા ગોપી તમને મથુરા વાળા નહીં સમજાય પાણીનો ધોરિયો શું, પણ બતાવો શું છે. ત્યારે ગોપીએ એટલું કીધું કે ઉદ્ધવ એ પાણીનો ધોરિયો નથી, પણ જ્યારથી એકવાર અમારો કૃષ્ણ આ ગોકુળ છોડીને મથુરા ગયો ને ત્યાર પછી અમારી માં યશોદા એટલા બધા પોતાના આંખની અંદરથી આંસુ વહાવે છે. અને ઉદ્ધવ કોઈ સામાન્ય નહીં, એ અમારા નંદાલયની અંદર માં યશોદાના
આંસુ ન સમાણાને અને આજે ઈ પાણીનો ધોરિયો બની અને આખા ગામની અંદર વેતા થયા. ઉદ્ધવ એ પાણીનો ધોરિયો નથી, એ તો કૃષ્ણ વિરહની અંદર રહેતા માં યશોદાના આંસુ છે. અને ઉદ્ધવજી ભાન ભૂલી ગયા. આવડું ભાગવત તો એમ કહે છે ગોપીઓનો એટલો જવાબ સાંભળી ઉદ્ધવજીનું જે 50% અભિમાન હતું તો ન્યાન્યા ઉતરી ગયું, ઓગળી ગયું. આવ્યા છે નંદને યશોદાને, નંદ બાબાએ સન્માન કર્યું છે. અને આવતાની સાથે માં યશોદાએ એટલું કીધું કે ઉદ્ધવ મારો લાલો શું કરે છે? ઉદ્ધવજીએ કીધું કે માં તારો લાલો આનંદ કરે છે. અને માં યશોદાએ એટલું કીધું કે ઉદ્ધવ મારા લાલાને એક સમાચાર આપો. શું માં? ઉદ્ધવ મારા લાલાને જઈને એટલું કહેજો તું મથુરાના મહેલમાં રહેજો ને, પણ જો ઈ મથુરાના મહેલમાં મારા લાલાને કોઈ એકાદ કામવાળી દાસીની જરૂર હોય ને તો મારા લાલાને કહેજો કે તારી માં યશોદા તારી કામવાળી બનીને તારું કામ કરશે. પણ ઉદ્ધવ એકવાર મારે મારા લાલાનું મુખ જોવું. હું કોઈને નહીં કહું કે હું એની માં યશોદા છું. મને તો કોઈ પૂછશે તો હું બતાવીશ કે હું તો ગોકુળમાં રહેવા વાળી એની કામવાળી છું. અને ઉદ્ધવજીનું 75% અભિમાન હતું. જ્ઞાની હતા. ઉદ્ધવને પોતાના જ્ઞાનનું અભિમાન હતું. જોવા માટે આવ્યા કે ગોપીઓ કરે ભગવાન શું છે આ? અને બીજા દિવસની સવાર થઈને ઉદ્ધવ યમુનાજીના કિનારે આવ્યા છે. પેલી ગોપીઓ બધી યમુનાજીના નીર ભરવા માટે થઈને આવી અને પેલી ગોપીઓની પાસે આવીને ઉદ્ધવે એટલું કીધું કે ગોપી હું તમારા માટે કૃષ્ણનો સંદેશો લઈને આવ્યો છું. અને પેલી ગોપીઓ આજ ખડખડાટ હસે છે. પરિવાર ઉદ્ધવજીએ કીધું હું કનૈયાનો સંદેશો લઈને આવ્યો અને ગોપીઓ ખડખડાટ હસે છે. ઉદ્ધવ વિચાર કરે કે આ ગોપી ગામડાની અભણ, ભગવાન ન્યા મારી ગોપી કરે, આયા આવીને આને કહો તમારા કનૈયાનો સંદેશો લઈને આ હસે છે, શું કરું? એ વખતે પરિવાર ભગવાને કીધું કે ઉદ્ધવ હું આજે ભગવાન કૃષ્ણનો સંદેશો લઈને અને એમાં એક ગોપી આગળ આવી અને એટલું કીધું કે ઉદ્ધવ કોનો સંદેશો? કોણ છે આ? રાધાજી આગળ આવીને એટલું કીધું ઉદ્ધવ કોનો સંદેશો લઈને આવ્યા? ઉદ્ધવ સંદેશા કોના હોય તમને ખબર પડે? અને ત્યારે રાધાજીએ ઉદ્ધવને એટલું કીધું કે ઉદ્ધવ मेरे प्रीतम को पतिया क्या लिखूं जो वह गए प्रदेश. प्रीतम को पतिया क्या लिखूं जो वह गए प्रदेश. ये तो तन में मन में और नैनन में वाको का संदेश. उद्धव संदेशा कोना होय खबर? जेनो पति जेनु पियो प्रदेश રહેતો હોય ને એના સંદેશા હોય. ભાઈ શું તાકાત છે કનૈયામાં કા ગોપીઓને છોડીને ક્યાંય જતી. ઉદ્ધવ અમે તો મનથી સ્મરણ કરીને કનૈયો અમારી સામે આવે, અમે તો આંખ બંધ કરીને ખાલી લાલાના દર્શન કરીને લાલો અમારી પ્રત્યક્ષ અમને દર્શન આપે. તમારા કનૈયાને જઈને એકવાર એટલું કહો કે ગોકુળ છોડીને એ મથુરા ભલે સદે પણ જો એનામાં તાકાત હોય ને તો એકવાર ગોપીઓનું હૃદય છોડીને જતા રહે. આ ઉદ્ધવનું 100% અભિમાન ઉદ્ધવનું. ઉદ્ધવજી આવ્યા હતા જ્ઞાનનો સંદેશો લઈને, પણ ભક્તિનો સંદેશો લઈને ઉદ્ધવજી ગયા છે. આપણું ભાગવત એવું કહે છે ભક્તિનું ભાથું ભરીને ગયા. કારણ એક ગોપીએ ભક્તિ છે, ઉદ્ધવે જ્ઞાન છે. આ બાજુ ઉદ્ધવજી ગોપીઓને સંદેશો આપે છે. ત્યાં શ્રીમદ ભાગવતની અંદર વ્યાસજીએ સરસ મજાનું બ્રહ્મર ગીત બમરાની સાથે ઉદ્ધવને સંબોધ્યા છે. ગોપીઓનો સંદેશો ઉદ્ધવજી આપવા માટે આવ્યા હતા, પણ ભક્તિનું ભાથું ભરી અને ઉદ્ધવજી મથુરા આવ્યા. અને મથુરા આવીને જ્યાં ભગવાને એટલું કીધું કે ઉદ્ધવજી આવ્યા, મળી આવ્યા મારી ગોપીઓને. અને ઉદ્ધવે બે હાથ જોડીને કીધું પ્રભુ ધન્ય ધન્ય મહારાજ ધન્ય થઈ ગયો. જો આજ મેં તમારી ગોપીઓના દર્શન ન કર્યા હોત ને તો મારો આ જન્મારો છે એ અસફળ જાત. ભગવાને કીધું ઉદ્ધવ માગી લ્યો, શું જોઈએ છે? અને ઉદ્ધવજી એટલું કીધું પ્રભુ
તમારે કાંઈ મને દેવું હોય ને તો બીજા જન્મની અંદર હું ગોપીઓના ચરણની રજ થાવ, એટલી મારી ઉપર કૃપા. જ્ઞાન ગમે એટલું તમારી પાસે હોય, પણ જ્ઞાનની પાસે ભક્તિ એ શ્રેષ્ઠ છે. ભક્તિની પાસે જ્ઞાન આંધળું છે. આમાં ભર્યું ગયા ગમે એટલું હોય. હું ઘણી વાર કહું કે ડોક્ટર થઈ ગયા હોય, પણ એમાં થિયરી અને પ્રેક્ટિકલ બે વસ્તુ આવે. થિયરી શીખી ગયા, પણ હવે ઓપરેશન કરવું હોય, ઓટીમાં જઈને ઉભા રહે દર્દીને સુડાવીને, પણ ઓપરેશન કેમ કરવું એ ખબર ન પડતી હોય તો થિયરી એક પ્રકારની ભક્તિ છે ભાઈ. પ્રેક્ટિકલ એ જ્ઞાન અને વિજ્ઞાનનો સમન્વય છે. તમારી પાસે જ્ઞાન ગમે એટલું હોય, પણ જ્યાં સુધી ભક્તિ ન હોય ત્યાં સુધી જ્ઞાન આંધળું છે. પણ અહીંયા મારી પાસે આ ચીઠીઓની ચીઠીઓ આવે છે ભાઈ, હું કરશું. બ્લડ ડોનેશન કેમ્પ પૂર્ણ થઈ ગયેલ છે, જેમાં 100 જેવી બોટલ આવી છે ને યજમાન પરિવાર આ લોકોનું સન્માન કરવા માટે માંગે છે. તો હાજર હોય તો ફટાફટ પેલા સન્માનનો કાર્યક્રમ એ લોકોનો લઈ લઈએ આપણે. ત્યાર પછી પુનઃ કથાની અંદર જોડાશું. અને જો યજમાન પરિવાર જાન લઈને આવી જશે તો ભગવાનના લગ્નની અંદર જોડાશું. પણ પેલા સન્માન સમારોહ લઈ આવો. 2 મિનિટ અહીંયા મારી કથાને વિરામ આપું, પુનઃ પછી કથાની અંદર જોડાશું. કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઉદ્ધવ ચરિત્રની કથાની સાથે જ મારી વાણીને અત્યારે અહીંયા જ વિરામ આપી દઉં છું. ભગવાનના લગ્નની કથા એ આપણે આવતીકાલ સવારના સત્રમાં જોશું. જાન આવી ગઈ, સામૈયા થઈ ગયા છે અને ભગવાન તે મંડપ તરફ વરાજા પ્રયાણ કરી રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. બોલીએ શ્રી રૂક્ષ્મણીનાથ ભગવાન કી જય. શ્રી રૂક્ષ્મણીનાથ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રાજ ધરણ કી જય. દ્વારિકાધીશ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. કાળિયા હનુમાનજી મહારાજ કી જય. ભાગવત ભગવાન કી જય. ગુરુદેવ કી જય. ઓમ નમઃ દ્વતી પદે હર હર મહાદેવ. આપણી કથાને અત્યારે અહીંયા જ વિરામ. કથાની અંદર પુનઃ આવતીકાલ સવારે 8:30 વાગે ભગવત ચર્ચામાં જોડાશું. આવતીકાલે આપણી કથા વિરામ લેવાની છે. કાલે આપણી કથા બપોર પછી જે સમય છે એ પ્રમાણે 3 વાગે શરૂ થશે અને વધીને 4 વાગે આપણી કથા પૂરી થઈ જશે. સવારના સત્રમાં લગભગ સંક્ષિપ્તમાં બધી કથાના દર્શન કરતા જશું અને બપોર પછી માત્ર ને માત્ર એક પરીક્ષિત મોક્ષ જ બાકી રાખશું. લગભગ 10 થી 15 મિનિટની કથા બાકી રાખી અને આપણે કથાને વિરામ તરફ લઈ જશું. બપોર પછી કાલે ઊંડીની કથા આવશે. ઊંડીની કથાનું મહાત્મ્ય એવું છે કે જેણે 7 દિવસ સુધી ભાગવતની કથા ન સાંભળી હોય અથવા 1-2 દિવસ આવ્યા હોય, વચ્ચે ન વાણું હોય, એ લોકો ખાલી ઊંડીની કથા સાંભળે એને આખું ભાગવત સાંભળ્યાનું પુણ્ય મળે છે.
એટલે ગામના મહેમાન બધા લોકો આવતીકાલે હુંડીની કથાની અંદર જોડાશું. મુંગળિયા પરિવારના તો નાના મોટા દરેક સભ્યએ હુંડીની કથાની અંદર ફરજિયાત બેસવાનું. આ સ્વયંસેવક ભાઈઓને પણ કાલે લાભ આપશું, જેણે 7 દિવસ સુધી તંગતોડ અહીંયા મહેનત કરી છે. અત્યારે ભગવાનનો જય જયકાર કરી અને મારી કથાને અહીંયા વિરામ. લગ્ન ગીતનો ખૂબ અમારે દીપેશભાઈ અને રાજુભાઈ પાસેથી આનંદ લેશું. બીજી જે કાંઈ સૂચના હોય એને ગ્રહણ કરી અને ભગવાનના એ વિવાહ તરફ આપ સૌ કોઈને જય શ્રી કૃષ્ણ, જય સ્વામી. હાલો, આજે રાત્રિના 8 કલાકે આ સભા મંડપની અંદર 8 થી 10 વાગ્યા સુધી 2 કલાક ભુંગળિયા પરિવાર દ્વારા રાસ ગરબાનું આયોજન રાખેલ છે. તો તમામ ધર્મપ્રેમી હરિભક્તોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ. ભગવાનની જાડેરી મોટી જાન આ સભા મંડપની અંદર પધારી રહી છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ભગવાનનું સ્વાગત કરીએ. કોઈ લોકો ઊભા નહીં થાય, પોતાનું સ્થાન જાળવી રાખે, અવ્યવસ્થા ઊભી ન થાય એનું ખાસ ધ્યાન રાખશું. સ્વયંસેવકોને હું વિનંતી કરીશ કે જાનમાં આવેલા તમામ લોકોને બેસવાની વ્યવસ્થા કરાવી આપે. સ્વાગતમ કૃષ્ણ શરણાગતમ કૃષ્ણ स्वागतं कृष्ण शरणागतं कृष्ण સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण સ્વાગતમ કૃષ્ણ સ્વાગતમ કૃષ્ણ स्वागतं कृष्ण शरणागतं कृष्ण સ્વાગતમ સુસ્વાગતમ સ્વાગતમ કૃષ્ણ स्वागतं सुस्वागतं स्वागतं कृष्ण ભગવાન લગ્ન મંડપની અંદર પધારી રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટથી ભગવાનનું સ્વાગત કરીએ. અને અત્યારે જાનથી પધારેલા ગડગડાટના કેદાણી પરિવારમાં, મારા યજમાન પરિવાર, ભુંગળિયા પરિવારમાં મારી વ્યાસપીઠ સન્માન છે. વાગે ટોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વરરાજા. વાગે ટોલ શરણાઈને વાજા રણ છોડ બન્યા છે વરરાજા. રાજા એના એ મહારાજા રણ છોડ બન્યા છે વરરાજા. રણ છોડ બન્યા છે વરરાજા. માથે મોર મુકુટ ને કાનો માથે કુંડ હે વરણાંગી વેશે શોભે કેવા સુંદર. માથે મોર મુકુટ ને કાનો માં કુંડ હે વરણાંગી વેશે કેવા શોભે સુંદર. રે અંગે તેરા કેસરિયા વાઘા
વિઠ્ઠલ વરના મંગળો ત્યાં તો ગવાતા આગળ છે કનૈયા ને પાછળ છે માતા હે વિઠ્ઠલ વરના મંગળ ગીત ગવાતા કામદેવ રૂપી ઘોડે રાજા છોડ બન્યા છે વરરાજા એ ભાગે ગોલ શરણાઈ રાજા છોડ બન્યા છે વરરાજા છોડ બન્યા છે વરરાજા छोड़ आया हर के उनिक मातो तो टूटी टूए मन गए लक्ष्मणी ने वरवा रण छोड़ आया हर के उनिक नामा तब तो मीठू मीठू मन गए ए वातो पूर्णा मंडप बताया वाके कौन शरणाई वादा छोड़ बन्या थे वरराजा छोड़ बन्या थे वरराजा छोड़ बन्या थे वरराजा गणेश पाट बेसाड़िए भला नीप जे पकवान सगा संबंधी तेरिए जो पूजा हो यमुना संबंधी तेरिए जो पूजा हो यमुना सगा संबंधी तेरिए जो पूजा हो यमुना એને તે આંગણ પીપળો એનો તે ધન્ય અવતાર સાંજ સવારે પૂજીએ જો પૂજો યમુના ગણેશ पाटे बेसाड़िया बड़ी नीप जे पाकवान सदा संबंधी तेरिए जो पूजा हो यमुना જેને તે આંગણ કુંવરી તેનો તે ધન્ય અવતાર શીખ્યું સુંદરી યુ સાચવે જો ઓ
આજથી જે બે ગાડીઓ આવી છે, જમવાનું જાનમાં જે આવી છે, તો જમવાનું શરૂ થઈ ચૂક્યું છે. તો જે કોઈ ભાઈ બહેનોને જમવા જવું હોય તે જઈ શકે છે. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ કુંડાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ ગણેશ દુંદાળાને મોટી ભાંડાળા. ગણેશ દુંદાળાને મોટી ભાંડાળા. ગણેશજી વરદાન દેજો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. ભરતભાઈ કેજાણી જાન લઈને આવ્યા છે તે પૂજ્ય શાસ્ત્રીજીનું સ્વાગત કરવા માંગે છે. તો આવો સ્ટેજ ઉપર. કૃષ્ણજીની જાને રૂડા હથીડા શણગારા. કૃષ્ણજીની જાને રૂડા હાથીડા શણગારા. કૃષ્ણજીની જાને રૂડા હાથીડા શણગારા. કૃષ્ણજીની જાને રૂડા હાથીડા શણગારા. હાથીને લાલ અંબાડી રે મારા ગણેશ કુંડાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ કુંડાળા. કૃષ્ણજીની જાને રૂડા કનૈયા શણગારા. કૃષ્ણજીની જાને રૂડા હાથીડા શણગારા. જાનડીઓ લાલ લાલ રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ શ્રી ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળા. હો ગણેશ દુંદાળા. ગણેશ દુંદાળા. કસ્તુરી તિલકમ લલાટે
परितम कंठे रमो तावली गोपास्त्री परिवेष्टितो विजयते कुर्यात् सदा मंगला कुर्यात् सदा मंगला। ओढ़ी नवरंग चुंदड़ी पाए चांचर नो जनकार पाए चांचर नो जनकार मांडवा मावे मन काम ललचका ओढ़ी नवरंग चुंदड़ी पाए चांचर नो जनकार